વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ખૂબ જ પ્રચલિત એવો શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક, જે આપણને બધાને આવડે છે અને આપણે બધા જ જેનું જમતી વખતે પારાયણ કરીએ છીએ, તેનું ચિંતન કરવાનો આપણે ગઈ વખતથી પ્રયત્ન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું કર્મયોગ 3 અધ્યાય 13મો શ્લોક. ભગવાને 12મા શ્લોકમાં ઈસ્તાન ભોગન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશઃ કહીને યજ્ઞાર્થ ભાવનાથી કરેલા કર્મનું પરિણામ આવે એને ભોગવવું કેવી રીતે, એ યજ્ઞ ભોગ આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ભોગવવાની 2 રીતો છે, અર્પણ કરીને અને અર્પણ કર્યા વગર. અને આ બંને રીતોથી ભોગવવાનું શું પરિણામ આવે છે એનું સુસ્પષ્ટ દર્શન ભગવાને 13મા અધ્યાયમાં કર્યું છે. યજ્ઞ શ્રેષ્ઠા સેનાશંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત. બહુ સુંદર વાત ભગવાને કરી છે, આપણે બધાએ જ આ સમજવા જેવી વાત છે. ભગવાન કહે છે કે યજ્ઞ શિષ્ટ એટલે યજ્ઞ કરતા વધેલું, યજ્ઞનો શેષ ભાગ. યજ્ઞ શિષ્ટ જમનારા જેનો સ્વભાવ છે, યજ્ઞશિષ્ટ ખાવાનો જેનો સ્વભાવ છે, યજ્ઞશિષ્ટ જમનારા સજ્જનો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. યજ્ઞશિષ્ટા સેનાશંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ પરંતુ ભુંજતે તે ત્વઘમ પાપા યે પચંત્યાત્મકારણાત. જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે પાપને ખાય છે, એવું ભગવાન કહે છે. 2 રીતો, યજ્ઞશ્રેષ્ઠથી ખાનારા અને પોતાના માટે જ રાંધીને ખાનારા. યજ્ઞશ્રેષ્ઠથી ખાનારા સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને પોતાના માટે જ રાંધીને ખાનારા પાપને ખાય છે. હવે હું 1000 જન્મરાઓ સુધી યજ્ઞશ્રેષ્ઠા સેના સંતો બોલીને જમું છું, પણ આ શ્લોકને જો ના સમજું તો 1000 જન્મરાઓ સુધી આવી રીતે જમ્યા પછી પણ કોઈ પરિણામ નથી. જમતી વખતે આ શ્લોક એટલા માટે બોલવાનો છે કે ભગવાનને અર્પણ કરીને શેષ વધેલા ભાગને જે જમનારો છે એ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અને પોતાના માટે જ રાંધવાનું અને પોતાના માટે જ ખાવાનું, આવો જેનો સ્વભાવ છે એ પાપને ખાય છે. આ 2 સ્પષ્ટ વાતો ભગવાને દર્શન આપણને 13મા અધ્યાયમાં કીધી છે. ભગવાન આપણને અત્યાર સુધી યજ્ઞાર્થ ભાવનાથી કર્મ કરવાની વાત કરતા હતા. આ શ્લોકમાં યજ્ઞાર્થ ભાવનાથી કરેલા કર્મના ફળને ભોગવવાની વાત કરે છે. જો એ કઈ રીતે તમે ભોગવશો, યજ્ઞાર્થ ભાવનાથી કર્મના ફળને તમે ભોગવશો તો તમે પાપ મુક્ત થઈ જશો, તમે બંધન મુક્ત થઈ જશો, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જશે. આની ગેરંટી ભગવાન આપણને આ શ્લોકમાં આપે છે. એટલા માટે આપણે આ શ્લોકનો સમજવાનો પ્રયત્ન કરવો છે. અને જો યજ્ઞાર્થ ભાવ વગર માત્ર ભોગાર્થ તમે ભોગવશો તો તમે પાપને પ્રાપ્ત થશો. આ શ્લોકને 2 રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 2 રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં પહેલી રીત છે અને બીજી રીત છે, અને બંને રીતોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકને ભોજનના સંદર્ભમાં અર્થઘટન કરવું જોઈએ. ભોજન સંદર્ભે, અને બીજું કર્મ સંદર્ભે, કર્મ ફળ સંદર્ભે આનું અર્થઘટન કરવું જોઈએ. 2 રીતે આ શ્લોકને સમજવો જોઈએ. કારણ કે આપણે ત્યાં ભોજન પહેલા આ શ્લોક બોલવા વાળા ઘણા બધા લોકો છે, એટલે ભોજનના અર્થમાં પણ આ શ્લોકને સમજવો જોઈએ અને કર્મ પરત્વે પણ આ શ્લોકનું અર્થઘટન કરવું જોઈએ. ભોજનના અર્થમાં જો તેનું અર્થઘટન કરીએ તો ભગવાન કહે છે કે 2 રીતે કરી શકાય. ભોજન રાંધવું કયા ભાવનાથી, અને ભોજન
આરોગવું કયા ભાવનાથી? બે બાબતો આપણે સમજવી જોઈએ. એવી કઈ ભાવનાથી ભોજનને બનાવવું જોઈએ અને એવી કઈ ભાવનાથી ભોજનને ખાવું જોઈએ? આ બે વાતો આપણે આ શ્લોકના અર્થઘટનથી ભોજન પરત્વે આપણે આ શ્લોકનો અર્થ સમજવો જોઈએ. એ કઈ ભાવનાથી બનાવવાનું? ગૃહસ્થીએ ભોજન કઈ ભાવનાથી બનાવવાનું? અને આ જો સમજીએ તો યજ્ઞ શિષ્ટાશીન રોજ બોલવાનો કંઈક અર્થ છે, તેનું જીવન ઉપર કંઈક પરિણામ આવે છે, સમજવું જોઈએ. અને ભોજન બનાવેલું એ ભાવનાથી છે એટલું પરિણામ નથી. ભોજન કઈ ભાવનાથી ખાવું જોઈએ, આરોગવું જોઈએ, તો અવશ્ય આ શ્લોકનો પ્રભાવ ભોજન કરતા પહેલા બોલીએ તો પડે જ છે, 100%. અચ્છા, કઈ ભાવનાથી જમવું જોઈએ અને કઈ ભાવનાથી બનાવવું જોઈએ, આ બંને બાબતો આપણે સમજવાની છે. કારણ કે અહીંયા ભગવાન એવું કહે છે કે યજ્ઞશેષ જો જમે તો તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય અને પોતાના માટે જ જે રાંધે છે અને ખાય છે તે પાપોને જ ખાય છે, આવું ભગવાને કીધું. એટલે રાંધવાના સંદર્ભમાં આપણે વિચારવું જોઈએ કે ભોજનને કઈ રીતે બનાવવું જોઈએ, કયા ભાવનાથી બનાવવું જોઈએ. પોતાના જ માટે રાંધે તો બંધનમાં પામે, પોતાના જ માટે રાંધે તો અંતઃકરણની અશુદ્ધિ થાય અને પોતાના જ માટે રાંધે તો પાપો જ ખાય છે. બહુ સ્પષ્ટ ભગવાને કીધું છે. પોતાના સ્વજનો માટે રાંધે ને એ પણ સ્વાર્થ જ છે, એ પણ કોઈ વિશેષ વાત નથી. કઈ ભાવનાથી બનાવવું જોઈએ એ જો જોઈએ તો બનાવનારનો ભાવ શું હો? આપણે તો ભોજનના સંદર્ભમાં યજ્ઞ શિષ્ટાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કર્મના સંદર્ભમાં પણ સમજ. ભોજનના સંદર્ભમાં એટલું જ છે કે ભોજન બનાવનારે કઈ ભાવનાથી બનાવવું જોઈએ, તો ગીતામાં જ તેનો જવાબ છે. ગીતા એવું કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નૈ ચતુર્વિધમ. ભોજન તો એ સંદર્ભમાં જ આપણને કહે છે. 13મા શ્લોકનું બીજું ચિંતન છે. શ્રીમદ ભગવદ ગીતા જ એવું કહે છે કે હું પ્રાણી માત્રની અંદર વૈશ્વાનર સ્વરૂપે રહેલો છે અને 4 પ્રકારના અન્નને પચાવું છું. કોણ કે છે? ગીતાનો ગાનાર કે છે. કોણ કે છે? ભગવાન કે છે. કોણ કે છે? પરમેશ્વર કે છે. કોણ કે છે? સમસ્તિના હિતાર્થે જે પ્રવૃત્ત થયેલો છે તે કે છે. આ તો ભોજન કઈ રીતે બનાવવું જોઈએ, કઈ ભાવનાથી બનાવવું જોઈએ, આ શ્લોકને શું અર્થમાં સંદર્ભ છે ભોજન, એને સમજવે છીએ. ગીતામાં યજ્ઞ શિષ્ટા સમજાવ્યું હોય અને જમતી વખતે બોલવું હોય તો જમવાનું બનાવવા વાળા પ્રત્યેક લોકોના મગજમાં ગીતાનો આ શ્લોક સ્થિર જોઈએ કે ભગવાન એવું કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત. આ દુનિયાના પ્રત્યેક પ્રાણી માત્રમાં હું વૈશ્વાનર સ્વરૂપે રહું છું, આવું ભગવાન કહે છે. બધા જ પ્રાણીઓમાં એ વૈશ્વાનર છે. ભગવાને કીધેલું છે, ગીતામાં કીધેલું છે, આપણે નથી કીધું. 4 પ્રકારના અન્ન હું પચાવું છું. ભક્ષ્ય એટલે ચાવીને ખાવાનું અન્ન, ભોજ્ય એટલે ગળીને ખાવાનું અન્ન, લેહ્ય એટલે ચાટીને ખાવાનું અન્ન અને ચોષ્ય એટલે ચૂસીને પીવાનું અન્ન. આ 4 પ્રકારના ભગવાન કે હું અન્ન પચાવું છું અને સૃષ્ટિના પ્રત્યેક પ્રાણી માત્રમાં હું વૈશ્વાનર સ્વરૂપે રહેલો છું. હવે આપણે જો આ શ્લોકને માન્ય રાખતા હોય તો આપણે એ વિચારવાનું કે હું અન્ન કોના માટે બનાવું છું. યજ્ઞ શિષ્ટા સેનામાં ભોજન કોના માટે બનાવું છું? અહમ વૈશ્વાનરો ભૂત્વા. પ્રાણી માત્રમાં રહેલા વૈશ્વાનર માટે હું ભોજન બનાવું છું. એ પરમેશ્વર માટે હું ભોજન બનાવું છું. રાંધતી વખતે માણસનો
આ ભાવ હોવો જોઈએ. અને જો આ ભાવ હોય, સમસ્તી માટે હું રસોઈ બનાવું છું, અને જો આ ભાવ હોય તો રાંધવાનું કર્મ પણ ઈશ્વરની પૂજા બની જાય. રાંધવાનું કર્મ પણ આપણને પાપ મુક્ત કરી શકે છે. આ ભાવના હોય તો હું અહમ વૈશ્વાનરો માટે ભોજન બનાવું છું, એ આપણને પાપ નથી લાગતું, એ આપણને બંધન નથી કરતું, એ આપણને શુદ્ધ કરે છે. અને જો આવું હોય, ઈશ્વરની પૂજા લાગતી હોય, સમસ્તી માટે રસોઈ બનાવું છું, આવું જો લાગતું હોય, તો મારી બનાવેલી રસોઈ યજ્ઞશિષ્ટ બની શકે છે. પરમેશ્વર એટલે સમસ્તી આવી ગઈ, કારણ કે એ વ્યષ્ટિ નથી. અને એવા ભાવનાથી રસોઈ બનાવો તો તે યજ્ઞશિષ્ટ છે. યજ્ઞશિષ્ટ બનાવવા અર્પણ છે. આપણે ખાલી ઘરે થાળ બનાવીએ અને પછી ભગવાનને ચઢાવી દઈએ. ઘરનો જે થાળ છે, ચૂલા ઉપર જે મીઠાઈ બને છે, એ મીઠાઈ રસોઈ છે. પણ ભાવ મને એવો છે કે અમારે ભગવાનને ધરાવવાની છે, પરમેશ્વરને ધરાવવાની છે, પરમેશ્વરને અર્પણ કરવાની છે. કારણ કે પરમેશ્વર અહમ વૈશ્વાનરો છે, સમસ્તી છે, અને અર્પણ કરવા માટે એ રસોઈ બનાવો છો એવો ભાવ છે. અને જે સમયે તમે ઈશ્વરની સામે એ રસોઈ મૂકો છો તો યજ્ઞ શિષ્ટ છે, તે યજ્ઞ છે. અને એ રસોઈને ભગવાનના પગ પાસે મૂક્યા પછી ઉઠાવો તો એ રસોઈ યજ્ઞ શ્રેષ્ઠ છે. અહીંયા ભોગ છે, અહીંયા યોગ છે, અને અહીંયા યજ્ઞ શ્રેષ્ઠ છે. ચૂલે બનેલી રસોઈ, ચૂલે જ્યારે રસોઈ બને છે ત્યારે ભોગ છે. આ જ રસોઈ જ્યારે ભગવાનના ચરણે જાય છે ત્યારે નૈવેદ્ય થાય છે, અને એ નૈવેદ્ય યોગ બને છે. અને આ જ નૈવેદ્ય જ્યારે બધા માટે આપણે લાવીએ છીએ ત્યારે પ્રસાદ બને છે. અને પ્રસાદ એ સમસ્તી માટે છે, આપણા એકલા માટે નથી. અને સમસ્તી થાય ત્યારે એ યજ્ઞ શિષ્ટ થાય છે. અને ભગવાન શું કહે છે? યજ્ઞ શિષ્ટા શેના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. આ લોકો પાપને જ ખાય છે, અને આ લોકો સર્વ પાપોથી મુક્ત થાય છે. બસ ક્રિયા એટલા માટે કરવાની છે. મને બનાવવી છે તો શેના માટે બનાવવાની? મને સમસ્તી માટે બનાવવાની. કારણ કે ભગવાન સમસ્તીમાં છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા. વૈદિક સંસ્કૃતિમાં રાંધેલા અન્નનો કોઈ માલિક નથી એવું કહેવામાં આવ્યું. એટલે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય પણ રાંધેલા અન્નનો વેપાર નહોતો. આજે તો આખી દુનિયા હોટલો ને મોટલો ખોલીને રાંધેલા અન્નનો વેપાર કરવા માંડી છે. વૈદિક સંસ્કૃતિની વિરુદ્ધનો વિચાર છે. બે વાત ક્યારેય વૈદિક સંસ્કૃતિમાં વેચાતી નથી. એક રાંધેલું અનાજ અને બીજું વિદ્યા. અને બંને વાતો આજે આ દેશમાં સૌથી વધારે વેચાય છે. એટલા માટે કે રાંધવામાં ભાવના જે છે, હું સમસ્તી માટે બનાવું છું. અને સમસ્તી માટે બનાવું છું એનો મતલબ, સમસ્તી માટે બનાવું છું એનો મતલબ એના પર મારો એકલાનો અધિકાર નથી, બધાનો જ અધિકાર છે. તમે ભગવાનના ચરણે પ્રસાદ ધરાવી દો, પછી એવું કહો કે બધો હું જ ખાઈ જાઉં, એ બધા માટે છે, એના ઉપર મારો કોઈ અધિકાર નથી. સમસ્તી માટે યજ્ઞશિષ્ટ બનાવવા માટે સમસ્તીને અર્પણ કરવાનું. સમસ્તીને અર્પણ કરવાનું એટલે થાળ લઈને કેમ બધે ફેંકી દેવાનું એવું હોતું નથી. એના ઉપરથી મમત્વ કાઢી નાખવાનું. આટલું જ કરવાનું છે. અને પછી તે પ્રસાદ બની જાય. પછી તે ભગવાનને સમર્પિત થઈ જાય. એવો પ્રસાદ આરોગવાથી આપણને ક્યારેય પાપ લાગતું નથી. ક્યારેય પાપ લાગતું નથી. એક ગામ હતું. એ ગામમાં ઘણા બ્રહ્મચારીઓ પણ રહેતા હતા. એ ગામમાં બહુ સજ્જન લોકો રહેતા હતા. એ ગામના પ્રત્યેક લોકોએ યજ્ઞશિષ્ટા સેના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ ભુંજતે તે ત્વઘમ પાપા એ શ્લોક વાંચી લીધો. અને એ શ્લોક વાંચ્યા પછી ગામના વડીલ લોકોએ ગામની એક મીટિંગ બોલાવી. અને મીટિંગ બોલાવીને એક સર્ક્યુલર નક્કી કર્યો, એક નિયમ બનાવ્યો
કે ગામના પ્રત્યેક લોકોએ ઘેર બનાવેલું ભોજન કોઈ ભૂખ્યાને જમાડ્યા પછી જ જમવાનું. સમજો કે મેં મારા ઘરે ભોજન બનાવ્યું છે, તો ભોજન તૈયાર થઈ જાય અને મારું કુટુંબ જમવા બેસે ત્યાર પહેલા મારે મારો દરવાજો ડેલીનો ખોલીને એક બહાર બૂમ પાડવાની કે ભાઈ કોઈ ભૂખ્યું છે, અને જો ભૂખ્યો માણસ આવે તો તેને પહેલા જમાડવાનો અને પછી પોતે જમવાનું. આ યજ્ઞશિષ્ટના સંતોનું ગામ હતું અને આ લોકોએ આવો નિયમ બનાવ્યો હતો. જો કોઈ આવું ના કરે તો એને ગામમાંથી બહાર કાઢવાનો. એ પાપી માણસ છે, એ સજ્જન નથી, દુર્જન માણસ છે, અશુદ્ધ અંતઃકરણનો માણસ છે, એ બંધનમાં પડેલો માણસ છે. આવું લોકોએ નક્કી કર્યું. અને બન્યું પણ એવું. ગામના બધા જ લોકો ઘરે રસોઈ બનાવે, તૈયાર થઈ જાય અને પોતાને ડેલીનો દરવાજો ખોલીને બહાર ઘરનો એક વડીલ બૂમ પાડવામાં નીકળે કે ભાઈ કોઈ ભૂખ્યું છે આટલામાં. જ્યાં સુધી તેની અવાજ જાય, બોલે તેનો અવાજ પહોંચે એટલા વિસ્તારમાં કોઈ ભૂખ્યું ના હોવું જોઈએ, અને હોય અને આવે તો એને જમાડવાનું અને પછી જમવાનું. યજ્ઞશિષ્ટનો ભોજનના સંદર્ભે અર્થઘટન કરવાનો આ ગામના લોકોએ પ્રયત્ન કર્યો. બન્યું પણ એવું. ગામના બધા જ લોકો બોલાવે અને ગામમાં જે બ્રહ્મચારીઓ હોય, ગામની બાજુમાં કોઈ તપોવન ચાલતું હોય, વિદ્યા અભ્યાસ કરતા ઋષિપુત્રો હોય, એ અવાજ સાંભળે એટલે બધાના ઘેર જમવા જાય. બધાના ઘેર જમવા જાય પછી સાંજે ભેગા થાય, પછી વાત કરે કે હું ફલાણા શેઠના ઘેર જમવા ગયો હતો, હું આ વેપારીના ઘરે જમવા ગયો હતો, હું આ ખેડૂતના ઘરે, અને બૂમ પાડે છે લોકો. બધા એક એક ઘેર વહેંચાઈ જાય અને કહે ને પછી કે શું મસ્ત રસોઈ હતી, જમવાની બહુ મજા આવી, બહુ આતિથ્ય સત્કારથી અમને જમાડ્યા. પણ બધા જ બ્રહ્મચારીઓ ભેગા થઈને જ્યારે વિચારે કે એક ઘર એવું છે કે જ્યાંથી કોઈ બૂમ પાડે છે એવું ખબર નથી પડતી. અને બધા તું ગયો તો બ્રહ્મચારી કે ના હું નથી ગયો. તો બધા બ્રહ્મચારીઓએ નક્કી કર્યું કે આ ઘરની આપણે તપાસ રાખીએ, એ બૂમ પાડે છે કે નથી પાડતા. જો ન પાડતા હોય તો યજ્ઞશિષ્ટાને માનતા નથી, આ ગામમાં રહેવાને લાયક નથી. પછી બન્યું એવું કે બે ચાર બ્રહ્મચારીઓએ આ ઘરનું નિરીક્ષણ રાખ્યું કે આટલામાં કોઈ ભૂખ્યું છે એવી બૂમ પાડે છે કે નથી પાડતું. ઘરના માલિક જરા ચાલાક હતા. એ ઘરના માલિક જે ઘરનું આ લોકો નિરીક્ષણ કરવાના હતા, ચાલાક એટલે હતા કે આપણા માટે આટલી સુંદર રસોઈ બનાવી બહાર બૂમ પાડીને ગમે તે કોઈ આવી જાય ને આપણા ઘેર જમી જાય તે થોડું ચાલે. એટલા માટે ચાલાકીથી કરતા હતા. શું કરતા હતા? એ રસોઈ થઈ જાય એટલે પત્નીને પૂછે થઈ ગયું કે હા થઈ ગયું છે. પછી ડેલીનો દરવાજો ખોલીને બહાર નીકળે, 5 સેકન્ડમાં બૂમ પાડે કોઈ ભૂખ્યું છે, સાંભળે ના સાંભળે ફટ દઈને દરવાજો બંધ કરીને અંદર જતા. એટલે કોઈ સાંભળે, કોઈ આવે તાર પહેલા તો એનો દરવાજો બંધ થઈ જાય. ચાલાકી કરે, કોઈને ખબર જ ના પડે. આ બ્રહ્મચારીઓએ જોયું. પછી તો નક્કી કર્યું કે આવતીકાલે તો આપણે દરવાજાની પાસે જ ઊભું રહેવાનું. એ દરવાજો ખોલે ને અડધી બૂમ પાડે તાર પહેલું એની પાસે જતું રહેવાનું. એક બ્રહ્મચારી આવી રીતે છુપાઈ રહ્યા. પેલા વડીલ તો જમવાનો ટાઈમ થયો એટલે બહાર નીકળ્યા. થોડોક દરવાજો ખોલ્યો, કોઈ ભૂખ્યું છે બોલવાનું પૂરું ના થાય તાર પેલો બ્રહ્મચારી આવીને ઊભો રહ્યો. એટલા માટે એને જમવા લઈ ગયો. કચવાતા મને લઈ ગયા. જમવા લઈ ગયા એટલે આસન પાથર્યું, બેસાડ્યા, પાણીનો લોટો ભરીને મૂક્યો, જમવા માટે બેઠા. પતિ પત્ની ઘરમાં જઈને બીજા રૂમમાં જઈને ચર્ચા કરે, આટલી સારી રસોઈ બનાવેલી છે લાપસીને, હવે આપણે એને અડધી જમાડી દેવી પડશે. આ તો કેવી રીતે ચાલે? ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત. જે માત્ર પોતાના માટે જ રસોઈ બનાવે છે તે પાપને જ ખાય છે. બહુ સુંદર રહસ્ય ભગવાને આ શ્લોકની અંદર કીધું છે. યજ્ઞાર્થ ભાવથી કર્મ કરવાનું અને યજ્ઞાર્થ ભાવથી ફળને ભોગવવાનું, અને બંને પદ્ધતિઓ ભગવાને કીધી છે. યજ્ઞાર્થ ભાવથી ભોગવો તો મુક્ત થઈ જશો, બધા પાપોથી મુક્ત થઈ જશો. અને સ્વાર્થ ભાવથી ભોગવશો તો તમે પાપોથી મુક્ત તો નહીં જ થાવ, પાપને ખાશો. એના માટે જો રાંધો તો પેલો બ્રહ્મચારી તો આવીને બેઠો, પતિ પત્ની તો બીજા રૂમમાં ગયા. બીજા રૂમમાં જઈને પતિ પત્નીએ નક્કી કર્યું કે હવે આવી જ ગયા છે, આટલી સરસ રસોઈ છે, આસન પાથરી દીધું, લોટો ભરીને પાણી આપી દીધું, હવે શું કરીએ? આપણે એને જમાડીએ કે શું કરીએ? ટેકનિક તો કરવી પડે. એટલે બંને જણ અંદરના રૂમમાં જઈને જોરથી લડવા માંડ્યા. વાસણનો અવાજ આવવા માંડ્યો.
પતિ મારવા માંડ્યો અને પત્ની બૂમો પાડવા માંડી, ઓ બાપરે બચાવો, મારી નાખી, આવું તો ક્યારેય થતું નથી, મને શા માટે મારો છો? પેલો કે તું એ જ ડાવની છે, તને મારવી જોઈએ. ધાર ધાર વાસણો અથાડવા માંડ્યા. બહાર બેઠેલા બ્રહ્મચારીને તો એવું થયું કે હું તો અહીંયા જમવા ખોટો આવી ગયો. આ મને જમાડવાના છે કે મને જમાડવા બાબતે જ આમને કઈ લડાઈ થઈ છે કે નહીં? થોડીક વાર 5-10 મિનિટ સુધી લડાઈ ચાલી અને લડાઈ ચાલ્યા પછી પતિએ જરા તિરાડમાંથી જોયું તો આસન ખાલી બહાર. એને એમ કે હવે બ્રહ્મચારી જતા રહ્યા. પત્નીને કીધું કે આવ આવ, અને પત્નીએ પણ જોયું તો બ્રહ્મચારી જતા રહ્યા. આસન ખાલી, લો તો આમને આમ આપણે લઈ રહ્યા તેનું સફર. અને બંને જણ બહાર આવ્યા, જમવાનું બહાર લાવ્યા, 2 આસન પાથરીને બંને જણ બેઠા અને બંને જણ એટલા ખુશ થઈ ગયા કે બ્રહ્મચારીને જમાડવાનું ગયું. એટલે પતિ એવું કહેવા માંડ્યો પત્નીને કે જોઈ મારી અક્કલ, મારી બુદ્ધિ જોઈ, મારી હોશિયારી જોઈ, મારી એક્ટિંગ જોઈ, વગર માયરે મેં મારવાની એવી એક્ટિંગ કરી કે આ બ્રહ્મચારી અહીંથી ભાગી ગયા. તને માયડી નથી પણ મારવાની જ એવી એક્ટિંગ કરી કે આ જોઈને બ્રહ્મચારી ભાગી ગયા. પત્ની કે એમાં શું મોટી વાત કરી? વગર રડે, વગર રડીએ મેં રડવાની એવી એક્શન કરી કે આ બ્રહ્મચારી ભાગી ગયા. બંને જણ ખુશ થયા, થાળીઓ બંનેની પીરસાઈ ગઈ, જમવાની શરૂઆત કરી દીધી. યજ્ઞશિષ્ટા તો બોલતા જ નતા, અને બોલતા હતા તો સમજતા નતા, અને સમજતા તો કોઈને જમાડવામાં માનતા નતા. પોતે બનાવેલી રસોઈ પોતે જ ખાવાની આવું માનતા હતા. એટલામાં બંને જણ જમવાની શરૂઆત કરે છે અને પતિ વાત કરે છે કે વગર માયરે એવી મારવાની એક્ટિંગ કરી કે આ બ્રહ્મચારી હોવા છતાં બુદ્ધિ વગરનો સમજી ગયો અને અહીંથી ભાગી ગયો. પત્ની કે વગર રડે મેં એવી રડવાની એક્શન કરી કે આ ભાગી ગયો. અને ઉપર છાપડા પરથી બ્રહ્મચારી તો નીચે કૂદ્યા અને એવું કહેવા માંડ્યા કે વગર ગયે મેં જવાની એવી એક્ટિંગ કરી કે તમે બંને જણ બહાર આવી ગયા. એનો મતલબ ગૃહસ્થીને આ બ્રહ્મચારીને જમાડવા નહોતા, અને જમાડવા નહોતા પછી યજ્ઞશિષ્ટા રોજ બોલતા હોય તો એનો કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. યજ્ઞશિષ્ટા સેના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. ભાવ વગરનો શ્લોકનો કોઈ મતલબ નથી. સમજવું જોઈએ કે યજ્ઞ શેષ બનાવ્યા પછી જમશો તો સર્વ પાપોથી મુક્ત થશો, અને તમે તમારા માટે જ રાંધવાના હોય તો તમે પાપને ખાવ છો. આવું ભગવાને બહુ સ્પષ્ટ ગુઢાર્થ રીતે આ શ્લોકને સમજવો જોઈએ. સર્વ પાપૈ સર્વ કિલ્બિષૈ યજ્ઞશિષ્ટા શિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈ. સર્વ કિલ્બિષૈ, ક્લિબ એટલે પાપ, બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. બધા જ પાપો એટલે કયા કયા પાપો? સઘળા પાપો. જમવાના જ સંદર્ભમાં સમજવું હોય, ગૃહસ્થીના સંદર્ભમાં જ સમજવું હોય, કઈ રીતે બનાવવાનું, અહમ વૈશ્વાનરો ભૂતવાને યાદ રાખીને બનાવવાનું, અને કઈ રીતે ભોગવવાનું, આ ગામની એક કથાનક કીધું છે એને સમજીને ભોગવવાનું, તો યજ્ઞશિષ્ટા બની શકે. નહીં તો આપણે બધા ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. આપણા માટે જ રાંધીએ છીએ તો પાપને જ ખાઈએ છીએ. પણ યજ્ઞશેષ ભાગને જમવા વાળાના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. કિલ્બિષૈ, સઘળા પાપો. કયા પાપો સઘળા? ગૃહસ્થીનું વિચારીએ તો યજ્ઞશિષ્ટા કરીને જમવા વાળા ગૃહસ્થીના 5 પ્રકારના પાપો રોજ જ થાય છે, રોજ જ. પણ જો યજ્ઞશિષ્ટા કરીને જમો, યજ્ઞશિષ્ટા એટલે ખાલી શ્લોક બોલીને જમો એવું નથી કહેતો, શ્લોકને 100 વખત સમજીને પછી જમો, સમજીને તે પ્રમાણે કરીને જમો, તો 5 પ્રકારના પાપ નાશ પામે છે. એક પાપ ઋષિ મુનિઓએ, શાસ્ત્રોએ આપણને કીધું છે કંડની. બધાને જ લાગે છે આ અનાજને ઉત્પન્ન કરવાનું કામ કંદન. તમે કહેશો કે ના અમે તો ખેડૂત પાસેથી ખરીદી લઈએ છીએ. તમે જે ખરીદો છો ને એમાં એનું પાપ પણ એની સાથે ટેક્સ ફ્રી મળે જ છે તમને, એના ઉપર પોલિશ કરેલું જ છે પાપ પર. ખેડૂતને અનાજ ઉગાડવાનું, અનાજ બનાવવાનું, અનાજ સફાઈનું પાપ લાગતું હોય તો એ પાપ તમારા ખરીદેલા અનાજમાં પણ છે જ. કંદની, પેશણી, પેશણી પણ એક પાપ છે.
અને તે લાગવાનું જ છે. પેશની. સફાઈ, અનાજની સફાઈ કરવાનું કામ, અથવા દરવાનું કામ, શાક સમારવાનું કામ, આ બધા સફાઈના કામો, આ બધા જે કામો છે એને પેશની કહેવામાં આવે છે. ઉડકુંભી. જલ ક્રિયાના કામો, પાણી સફાઈ કરવાનું, પાણી ગરમ કરવાનું, પાણીને ગાળવાનું. માર્જની. સાફ સફાઈ કરવાનું, ઘરમાં ઝાડુ મારવું પડે કે નહીં, ઘરમાં પોતું મારવું પડે કે નહીં. ચૂલ્લી. રસોઈ બનાવવાનું કામ. શ્લોક છે આનો બહુ સુંદર, આપણે આગળ લઈ પણ. આ 5 પ્રકારના કામો ગૃહસ્થીને રોજ જ લાગે છે, રોજ જ લાગે છે. પણ જો યજ્ઞશિષ્ટા ખરેખર સમજીને એ જમે તો આ 5 પ્રકારના પાપોમાંથી સર્વ કિલ્બિષૈઃ થઈ શકે છે. યજ્ઞશિષ્ટા શેનાશાંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચન્ત્યાત્મ કારણાત. અને ખાલી ભોજન બનાવવાના સંદર્ભમાં નહીં અને કર્મફળના સંદર્ભમાં પણ તેનું અર્થઘટન કરવું જોઈએ. જેમ ભોજન બનાવવા માટેની ભાવના કઈ હોવી જોઈએ, એમ કર્મ કરવા માટેની ભાવના કઈ હોવી જોઈએ એ પણ સમજવું જોઈએ. અને પછી એનું ફળ આવે ત્યારે તેને ભોગવવા માટે યજ્ઞશિષ્ટ બનાવી દેવું પડે. યજ્ઞશિષ્ટ, ભગવાને તો કહી દીધું યજ્ઞીય ભાવનાથી કર્મ કરો, અને યજ્ઞીય ભાવનાથી કર્મ આપણે 50 વખત સમજ્યા છે આગળ. અને યજ્ઞીય ભાવનાથી કર્મનું ફળ જ્યારે આવે ત્યારે ભોગવવાનું પણ યજ્ઞીય ભાવનાથી. એને યજ્ઞશેષ બનાવવાનું. યજ્ઞશેષ એટલે યજ્ઞમાં હવન કરવાનું, જે વધે તે યજ્ઞશેષ. યજ્ઞમાં હવન એટલે શું? આપણે ગઈ વખત સમજ્યા હતા, યજ્ઞ વૈ વિષ્ણુ. વિષ્ણુ વ્યાપકત્વ નથી, વિષ્ણુ વ્યાપકત્વ છે, વ્યસ્તિ નથી, સમસ્તી છે. એનો મતલબ યજ્ઞ ભાવથી કર્મ કરવાના, એના ફળો જે આવે તે યજ્ઞને સમર્પિત કરવાના, એનો મતલબ વિષ્ણુને સમર્પિત કરવાના, એનો મતલબ સમષ્ટિને સમર્પિત કરવાના. હવે એનું ફળ જે આવે તે સમષ્ટિને સમર્પિત કરવાનું એટલે કેવું કરવાનું? હું જે ખાઉં છું તે કર્મોનું ફળ જે મળે બધું સમષ્ટિને સમર્પિત. એટલે કેવી રીતે સમષ્ટિને સમર્પિત? સમષ્ટિને સમર્પિત કરવાનું એટલે એમાંથી મમત્વ કાઢી નાખવાનું. અને જે દિવસે મમત્વ અને ભોગ્ય બુદ્ધિ તેમાંથી નીકળી જશે તે દિવસે અંતઃકરણ આપણું શુદ્ધ થશે. જ્યારે આવી રીતે પરમાત્માને અર્પિત કરીએ અને તો તે યજ્ઞ બને, અને એમાંથી જે વધે, એમાંથી જેટલામાંથી મમત્વ કાઢી નાખ્યું, આ બધું યજ્ઞ શેષ છે. ચૂલે બને તે પ્રસાદ ના કહેવાય, એ મીઠાઈ કહેવાય. અને ચૂને બનેલી બાબત ભગવાનના ચરણોમાં ધરાઈ જાય એને થાળ કહેવાય. અને ભગવાનના ચરણમાં ધરાઈ જાય એટલે મારું નથી, એ ભગવાનનું છે. અને ભગવાનનું છે તો મારા એકલાનો અધિકાર નથી, બધાનો તેના ઉપર અધિકાર છે. તો તે પ્રસાદ બની જાય. યજ્ઞ શ્રેષ્ઠા સેનાસંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચન્ત્યાત્મ કારણા. તમારા માટે જ કર્મ કરો કે તમારા સ્વજનના માટે જ કર્મ કરો તો સમજો તમે પણ રસોઈ બનાવીને પાપને જ ખાઓ છો, પાપ જ ઊભું કરો છો, અંતઃકરણને અશુદ્ધ જ કરો છો, બંધનમાં જ પડો છો તમે. અને તમે કરેલા કર્મો યજ્ઞ ભાવથી સમષ્ટિના હિતાર્થે કર્યા હશે અને એનું જો ફળ આવે એ સમષ્ટિને સમર્પિત કર્યું હશે તો તે યજ્ઞ શિષ્ટ છે. આ બે રીત ભગવાન આપણને સમજાવે છે, કર્મના સંદર્ભમાં, ભોજનના સંદર્ભમાં. ભોજનના સંદર્ભમાં તો સમજ્યા કે આ 5 પ્રકારના પાપોથી આપણે મુક્ત થઈએ છીએ. કર્મના સંદર્ભમાં પણ સર્વ પાપોથી મુક્ત થઈએ છીએ. 3 પ્રકારના પાપો છે. એક પાપ છે આના સંદર્ભમાં સંચિત કર્મનું ફળ.
બીજું છે પ્રારબ્ધ કર્મનું ફળ, અને ત્રીજું છે ક્રિયમાણ કર્મનું ફળ. આગળ ભગવાન બહુ સુંદર રીતે સમજાવવાના છે, પણ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, સર્વ પાપોથી. આ ભાવનાથી કર્મ ફળ જ્યારે કર્મ આપણે કર્યું હોય ને ફળ જ્યારે આવે ત્યારે તેવા વ્યક્તિમાં મમત્વ હોતું નથી, અને મમત્વ નથી એટલે કામનાનો જન્મ જ નથી થતો, અને કામનાનો જન્મ જ નથી થતો એટલે સંચિત કર્મો બધા જ વિલીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે. એટલે સંચિત કર્મનું પાપ એને લાગતું જ નથી, કારણ કે મમત્વ નથી, કામના નથી, સંચિત કર્મો જાય. આ વ્યક્તિને પ્રારબ્ધ કર્મ પણ આવે છે. પ્રારબ્ધ કર્મમાં અનુકૂળ અને પ્રતિકૂળ બંને ફળો આવે છે, પણ આ બંને ફળોમાં સુખ અને દુઃખનો જન્મ થાય છે, અને કોઈ સુખ અને કોઈ દુઃખ લાગતું જ નથી. સુખ દુઃખ સમે કૃત્વા લાભાલાભો જયા જયો. કોઈ દુઃખ લાગતું નથી, અને લાગતું એના પર અસર જ નથી થતી, અને એના પર અસર નથી થતી માટે પ્રારબ્ધ કર્મ પણ વિલીન થઈ જાય છે. ક્રિયમાન કર્મ, ક્રિયા કરો અને ફળ મળે. ક્રિયા કરવા માટે ઈચ્છા જોઈએ, એને કોઈ જાતની ફલેચ્છા નથી, મને આ કર્મથી આ ફળ મળે એવી ઈચ્છા જ નથી, અને એટલા માટે ક્રિયમાન કર્મ પણ આ વ્યક્તિના જીવનમાં અકર્મ બની જાય છે, અને અકર્મ બની જાય એટલે એ પાપ પણ તેને લાગતું નથી. સર્વ કિલ્બિષૈઃ સર્વ યજ્ઞશિષ્ટાશિન સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈઃ. સર્વ પાપોથી મુક્ત, એકદમ લોજિક તર્કબદ્ધ વાત ભગવાને કરેલી. યજ્ઞ ભાવનાથી કર્મ કરવાનું, યજ્ઞ ભાવનાથી કર્મ કરેલાનું ફળ આવે તો યજ્ઞ ભાવનાથી ભોગવવાનું, યજ્ઞ ભાવનાથી ભોગવવું હોય તો યજ્ઞશિષ્ટ જમવાનું. યજ્ઞશિષ્ટ એટલે યજ્ઞથી શેષ થયેલું, યજ્ઞ વૈ વિષ્ણુ હો એટલે વિષ્ણુને અર્પિત કરવાનું, વિષ્ણુ એટલે સમસ્તિ, સમસ્તિને અર્પિત કરવાનું, સમસ્તિ એટલે મમત્વ રહિત કરવાનું, અને મમત્વ રહિત થઈ જાય તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય, અને આ જ્યારે વધે અને એને તમે ભોગવો, એને તમે જમો, એને તમે ભોગવવાનો તમારો સ્વભાવ બની જાય ત્યારે સમજી લો તમે સર્વ પાપોથી મુક્ત થઈ જશો. અને આનાથી વિરુદ્ધની પ્રક્રિયા છે અર્પણ કર્યા વગરની, પોતાના માટે જ રાંધવાવાળા પાપીઓ પાપને જ ખાય છે. આ બહુ સ્પષ્ટ વાત ભગવાને કીધી છે. હવે જમતી વખતે જ્યારે પણ યજ્ઞશિષ્ટા બોલીએ ત્યારે આટલું વિચારવાનું કે મારે યજ્ઞશેષ જમવાનું છે, અને કોઈ પણ વસ્તુને યજ્ઞશેષ કેવી રીતે બનાવી શકું એ બહુ સુંદર રીતે આપણે આ શ્લોકમાં સમજ્યા છે. અને યજ્ઞશેષ બનાવ્યા પછી હું જમું કેવી રીતે તો સર્વ પાપોથી મુક્ત થઈ શકું, એ ભોજન હોય તો પણ અને એ કર્મ ફળ હોય તો પણ. મારા માટે મારે રાંધવાનું નથી, મારે તો અહમ વૈશ્વાનરો માટે રાંધવાનું છે, અને યજ્ઞશિષ્ટ બનાવીને જમવાનું છે. જો મારા માટે જ માત્ર રાંધું તો હું પાપને ખાવાનો છું, અને યજ્ઞશેષ બનાવીને જમું તો હું સર્વ પાપોથી મુક્ત થવાનો છે. આટલી વાત આપણે યજ્ઞશિષ્ટાશિના સંતો ઉપર સમજવી જોઈએ. આના પછી ભગવાન આના માટે પણ કંઈક વિશેષ કહેવાના છે 15મા શ્લોકમાં, 14મા શ્લોકમાં, એ પણ આપણે સમજવું છે. આવતા સોમવારે આવશું, એના ઉપર વિશેષ પ્રકાશ પાડશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.